બોલાવવા માટે કઈ યુક્તિ કરી જા તારું છે, તારો અધિકાર છે, તારે જ્યાં રાખવાનું છે, તારી જ્યાં સંપત્તિ છે. સંપત્તિનો વારસો જે સ્વીકારે ને એટલે સામાન્ય પુત્ર ગયો. સંપત્તિને મળવાની છે, બાપની સંપત્તિનો ભાગ છે, તો નિર્વિવાદ વાત છે. રાજ્ય આપવા હોય અલગ વાત છે, પણ બાપની સંપત્તિ હોય તો ભાગ દીકરાનો હોય એમાં સંપત્તિનો વારસો સ્વીકારે તો સામાન્ય પુત્ર કહેવાય, પણ સંસ્કૃતિનો વારસો જે સ્વીકારે એ શ્રેષ્ઠ પુત્ર કહેવાય. સંસ્કારનું સિંચન માતા પિતા દ્વારા દીકરામાં આગળ વધવું જોઈએ. એ દીકરો એના દીકરા. આપણે ઘરની અંદર આપણા દીકરાને ભજન કરતો કરવું હોય તો પેલા ફરજ છે કે આપણાથી શરૂઆત કરવી. આપણે આપણા દીકરાને મંદિર તીર્થયાત્રા કરતા કરવો હોય તો પેલા આપણે મંદિર જવું પડે, પેલા આપણે યાત્રા કરવી પડે. આપણે કથા દીકરા પાસે સાંભળવા માટેનું પ્રયોજન કરવું હોય તો પેલા આપણે કથા સાંભળવી પડે અને પછી એને કહેવાય. સીધું સીધું ના. આપણે એવું ઈચ્છીએ કે આપણો દીકરો આપણી સેવા કરે તો પેલા આપણે આપણા માતા પિતાની સેવા કરવી જોઈએ, અને આપણે સેવા કરીશું તો આપણો દીકરો કરશું. જેવું વાવીએ તેવું આપણે લડી શકીએ. આપણે શરૂઆત કોઈનો દોષ નહીં, એમાં શરૂઆત આપણાથી થવી જોઈએ. આપણે આપણી જાતને પકડવાનો પ્રયત્ન કરવાનો. અધુ બાદ જે લખ્યું છે કે જુઓ તો પોતાનો દોષ જુઓ અને ગાવો તો બીજાના ગુણ ગાવો. આપણે ઊંધું છે, આપણા વખાણ આપણે કરીએ છીએ, બીજાના દોષ જોઈએ. આને આમ ના કરવું જોઈએ, અને આમ થવું જોઈએ. હું હોત ને તો આની જગ્યાએ હું આમ કરત. અરે તું કરી તો જો. કહેવું સહજ છે પણ કરવું કઠિન છે. બોલવું તો બહુ ઇઝી લાગે. આપણે એવું આધ્યાત્મિક વાતાવરણને કેળવવા માટે આપણા દીકરાઓમાં એ સિંચન કરવા માટે આપણાની શરૂઆત કરવી જોઈએ, અને પછી એનો મસ્તીનો આનંદ. દીકરાને કહેવું નહીં જોઈએ. કેવું શું કામ પડે? કોઈ તો દીકરો નરાધમ પાકે ને પછી દોષ આપણે કહીએ દીકરો આવો પાકે, દીકરો આવો પાકતો છે જ નહીં. તો આપણે એના માટે એવું કોઈ કરવું નથી. જવાબદારી આપણી છે, માતા પિતાની જવાબદારી છે. કશે કેમ એમાં કોઈનો દોષ દેવાની જરૂર નથી. અને આપણો દીકરો આપણા જેવો હોવો જોઈએ, આપણા વિચારો કરવો હોવો જ જોઈએ. કેમ ન થાય? બેટા તારા માટે છે, તું ભાગ્યો તો હવે શું કરવે? શ્રીમદ ભાગવત સુખદેવજી વ્યાસપુરી પાસે અભ્યાસ કર્યો. ગંગા કિનારા ઉપર પરીક્ષિત મહારાજ જે કથા સંભળાવવા માટે ગયા, અહીંયા પૂર્વ ભૂમિકા વ્યાસજી તૈયાર કરી. આ એ સમય તે સમય વ્યતીત હતો કે જયારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. એ સમયની ઘટના. કૌરવ અને પાંડવનું જે યુદ્ધ ધૃતરાષ્ટ્રને આધારી છે, જેને કર્તવ્યનું ભાન નથી, જેને કર્તવ્યનું ભાન નથી, તે દેખતા છતાં પણ આંધળો છે, એ કહેવાય ધૃતરાષ્ટ્ર. જેનામાં પક્ષપાત હોય એ કહેવાય ધૃતરાષ્ટ્ર. જે હજુ મર્યો નથી, જીવે છે. એક મહાભારતનું એક પૂર્ણનું પાત્ર હતું, પણ આ જગતમાં પણ એવા ધૃતરાષ્ટ્રો છે કે પક્ષપાત કરતા હોય, સાચી ખોટી વાતને સમન્વય સમજી નથી શકતા. મારા તારામાં ભેદભાવ જે જોઈ એ કહેવાય ધૃતરાષ્ટ્ર. અને જ્યાં ધૃતરાષ્ટ્ર હોય ત્યાં મહાભારત થવાનું. સમાન ભાવ હોય ત્યાં રામ રાજ્ય આવે. અને ખોટા ઝઘડા ઉભા કરે એ કહેવાય દુર્યોધન. એને વરદાન દુર્યોધનને સાથળ ઉપર ગદા ભાગીને ત્યાં સુધી મૃત્યુ થાય. ભીમસેની સાથે યુદ્ધ ખેલાયું. ભગવાનને ખબર કે આ દુર્યોધન આમ તો મરવાનો નહીં. ગંગાની પર જેના પ્રહાર થાય ત્યાં સુધી મરવાનો છે જ નહીં. ભગવાનને ખબર, પણ ભગવાન દૂર હસી રહ્યા છે. ભીમસેન આક્રમણ થાય કે હસો તો શું સારું લાગે? બતાવો ને ત્યારે મરવાનો કેવી રીતે? ભગવાન હસી રહ્યા છે. એ તો પૂછે તો કહું ને.
3 જણાને વણ માગી સલાહ આપતી નહીં. ધનવાન હોય, વિદ્યાવાન હોય અને બલવાન હોય. પૂછે તો કેવું? બોલે તો પૂછે નહીં, મને ખબર છે. અને ભીમસેન હાર્યા કે હવે પ્રભુ થાકતો છું, કઈક તો બતાવો, પૂછું તો હવે કહો. અને ભગવાને પોતે ગંગાજી પર પોતાનો હાથ ઠોક્યો અને ભીમસેન સમજી ગયા. એક ગદાનો પ્રહાર કર્યો, મૃત્યુ નિશ્ચિત બની ગયું. ગદાનો પ્રહાર થયો છે કુરુક્ષેત્ર વિનાની અંદર. અને ત્યાં તો જંગા તૂટી, અક્ષય વેદના દુર્યોધન થવા લાગી ગયો. મિત્રને સહાર આવ્યો અશ્વત્થામાં. દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થ ઘોડો, એનો જન્મ થયો અશ્વત્થામાનો. ત્યારે ઘોડાના જેવી હરહરાતી એને કરેલી એટલે એનું નામ અશ્વત્થામા પાડવામાં આવ્યું, ચિરંજીવી. દ્રોણાચાર્યનો અજર દીકરો છે, આજે પણ જીવે છે. સુરપાણસુરી ઝાડની અંદર આજે દર્શન આપે છે. અમારું ભાગ્ય છે કે આપણે ત્રીજી માસની કથા છે સુરપાણેશ્વર. આજે અશ્વત્થામા એ ભટકે છે. સિદ્ધિને પસંદ કરવા પડ્યા. દ્રોણાચાર્યનો દીકરો નહોતો ઘણા વર્ષો સુધી. શિવ બાબા પ્રસન્ન થયા, માગ બોલે મને દીકરો આપો. બોલે કેવો દીકરો જોઈએ? નાલાયક જોઈએ કે લાયક જોઈએ? બોલે કેમ? બોલે કે લાયક જોઈએ તો વધારે જીવે નહીં, અને નાલાયક વધારે જીવે. બોલ. દ્રોણાચાર્ય કરે કે લાયક પુત્રને ઓછું જીવે, એના કારણે નાલાયક માનું. મારી પાસે શક્તિ છે, મારી પાસે વિદ્યા છે, એના ધારે લાયકાત એને આપીશ. એટલે કહ્યું મને નારાયણ દીકરો આપો. અને શ્રદ્ધા જન્મ ત્યાં થયો પછી નિરર્થક કર્યો. અશ્વત્થામા બલિવ્યાસો હનુમાન વિભીષણ કૃપા પરશુરામશ્ચ ચિરંજીવ. આ ચિરંજીવ. પણ જોયું અશ્વત્થામાએ કે મારા મિત્રની ઉપર કપટપૂર્વક કનૈયાના કહેવાથી ભીમસેને ગદા પ્રહાર કર્યો છે, મરણતોડે ફટકો પડ્યો છે. એને મનમાં ગાંઠ મારી કે હું હવે આનો બદલો પાંડવોને માર્યા વગર નહીં છું. એનો સંહાર કરીશ. 5 પાંડવોને મારો નહીં ત્યાં સુધી મને શાંતિનો અનુભવ નહીં થાય. પણ કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યાં કનૈયાનું સામર્થ્ય સાથે હોય, સાનિધ્ય હોય, તો પાંડવોને કોણ મારે? અશ્વત્થામાએ શું કર્યું? મધ્યરાત્રિએ, ઘોર કાળી રાત્રિએ ખુલ્લી એ તલવારની સાથે નીકળ્યો છે. ત્યાંથી પાંડવની કુટીર તરફ એને પ્રસ્થાન કર્યું. અંતર્યામી પરમાત્માને ખબર પડી ગઈ કે અશ્વત્થામા આવી રહ્યો છે. ભગવાન પોતાની કુટિયામાંથી બહાર આવી પાંડવની પાસે આવીને કહ્યું, ચાલો સંધ્યાનો સમય થયો છે, આપણે સંધ્યા કરવા જવું છે. સમય હતો બ્રહ્મમુહૂર્ત પહેલાનો, અને બ્રહ્મમુહૂર્ત થાય નહીં ત્યાં સુધી સંધ્યાનો કાળ આવે નહીં. નિષિદ્ધ કાળ હતો, પણ ભગવાને કહ્યું કે સંધ્યાનો સમય થયો છે. પાંડવ નીકળ્યા. ભગવાન એક વખત કહે પોતે, ગુરુ એક વખત આજ્ઞા આપે, આજ્ઞા ગુરુનાનો વિચારણ્ય, ગુરુ એક વખત આજ્ઞા આપે એટલે તે જ કરવું, બસ. પછી બીજો વિચાર નહીં કરવો. ભગવાને આજ્ઞા આપી કે સંધ્યા કરવાનો સમય થયો છે. પાંડવ નીકળ્યા હતા. પણ ભગવાને જોયું કે પાંડવના 5 પુત્રો પણ સુતા છે, ચાલે એને પણ બચાવી લઉં. ભગવાનને જગાડવા માટે પ્રયત્ન કરે, ચાલો સંધ્યા કરવા. છોકરાઓ કે અમે આવીએ છીએ, તમે જાઓ. 5 મિનિટ પછી આવી, 10 મિનિટ પછી આવી, 2 મિનિટ પછી આવી. આપણા ઘરના દીકરાઓ કે ઉઠાડીએ, ઉઠે 2 મિનિટ પછી, 5 મિનિટ થોડો વાર હજુ વાર છે, આવું તું જાણે ને. ચા મૂકે હું આવું, સૂચના આવી આપે ને. ઊંઘવાનું જે આળસ ચડ્યું હોય. પાંડવ ભગવાનને બચાવી લીધા છે, પણ પાંડવ 5 પુત્રો સુતા છે, ઉઠતા નથી. ભગવાન કે હું તો તમને જગાડું છું, બચાવું છું, પણ તમે સુઈ રહ્યા તો હું શું કરું? બરોબર. પાંડવ નથી નીકળ્યા, પણ અશ્વત્થામા આવ્યો છે ખુલ્લી તલવારની સાથે. અંધારું ઘોર છે, કુટીમાં પ્રવેશ કર્યો છે. 5 પાંડવના પુત્રને સુતેલા જોયા. અંધારું હતું. એ થયું કે પાંડવ સુતા છે. એ તલવાર કાઢી એક ઘા અને 5 કટકા ઘરથી જુદા પડ્યા છે. પાંડવને 5 પુત્રોને એના મસ્તકોને કોટલા વાળી લોહીની નીક વહેતી હતી. કોટલું ઉચકી ત્યાંથી ગયો છે. અશ્વત્થામા દુર્યોધનની પાસે, હે મિત્ર ગયા, આજે હું સંકલ્પ પરિપૂર્ણ કરીને આવ્યો છું, પાંડવોની હત્યા કરીને આવ્યો છું. હવે આજે જગતમાં તને કોઈ મારનાર નથી. દુર્યોધનને આનંદ થયો.
હર્ષમાં એ દોડતો આવ્યો, પોટલું જ્યાં ઊંઘાડીને જોયું, ચાંદની આંચવાનો પ્રકાશ એ પોટલાની ઉપર પડ્યો છે. જો પોટલું ખોલીને જોયું, અરે નરાધમ ત્યાં શું કર્યું? પાંડવ નહીં, આ તો પાંડવના 5 સંતાનોને મારી લાવ્યો છે. એને શું બગાડ્યું આપણું? દુર્યોધનને જગતમાં પોતાના જીવનમાં પહેલી અને છેલ્લી વખત કઈ પસ્તાવો થયેલો, દુઃખ થયું કે આ એને કઈ પાપ કર્યું નથી, મારો દુશ્મન છે જ નહીં, આ તો મારા દુશ્મનના દીકરા છે, એ તો બિચારા નિર્દોષ છે, એને મારી લાવ્યો. પસ્તાવો થયો, દુઃખ થયું. એને વરદાન એવું પણ હતું કે જયારે હર્ષ અને શોક તારા જીવનમાં ભેગા થાય ત્યારે તારું મૂત્ર નિશ્ચિત બને, મરણ નિશ્ચિત થાય. આજે થયું કે અશ્વત્થામાં આવ્યો, એને થયું કે મારા એ દુશ્મનો સંહાર કરીને મારો મિત્ર આવ્યો છે, આનંદ થયો. પણ જયારે પોટલું ખોલીને જોયું ત્યારે કે આ તો કઈ શું કરી લાગ્યો, દુઃખ પણ થયું અને એનું મરણ ત્યાં નિશ્ચિત થયું છે. ये क्या किया तूने? दुर्योधन हो गया अश्वत्थामा, पछतातो नहीं, और થઈ ગયું શું કર્યું? छोड़िए, हो गया गलत किया तूने. जिसका कुछ कसूर ही नहीं था तो मार के लाया. मैं तो समझा था पांडा है. આ બાજુ સંધ્યા વંદના કરીને પાંડવ પોતાની કુટીરમાં જાય છે, પણ ત્યાં તો દ્રૌપદીને પૂર્વે ખબર પડી કે મારા 5 સંતાનોને મારવામાં માત્ર ધડ છે એના દીકરાઓના. એ માની કલ્પાંતની કઈ રીતે આપણે વાત કરી છે, જેના એક સાથે 5 સંતાનો મૃત્યુ પામ્યા છે ને ધડનો કોઈ પત્તો, મસ્તકનો પત્તો નથી. લોહીના ખાબોચિયા ભરાયા છે. દ્રૌપદી રડી રહ્યા છે, કલ્પાંત કરે છે. અર્જુન આવ્યા, એને કહ્યું કોણે કામ કર્યું છે, મને સમજ આપો, તેને ખેર નહીં રાખું. ક્રોધે ભરાય અર્જુનજી ત્યાં, અને ખબર પડી કે અશ્વત્થામાનો આતંક છે, એટલે ત્યાંથી સંકલ્પ કરીને વચન લઈ પ્રણ લઈ ત્યાંથી અર્જુન નીકળ્યા છે અને ઘમસાણ એ અશ્વત્થામાની સાથે યુદ્ધ કર્યું, બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. બંદીવાન બનાવીને અશ્વત્થામાને લાવવામાં આવે છે પાંડવોની સન્મુખની અંદર, દ્રૌપદીની સામે કે મારી નાખે પાંચાળી. હવે દ્રૌપદી અશ્વત્થામાને લાવવામાં આવ્યા ને ત્યારે દ્રૌપદી 2 હાથ જોડીને વંદન કર્યા છે કે ગમે તે પણ આ તો આપણા ગુરુનો દીકરો છે, બ્રાહ્મણ પુત્ર છે, એને કેમ મનાય? મારું યોગ્ય અને કદાચ હું એને મારી નાખું તો મારો દીકરો મને પાછો મળે. ગમે તે પણ હવે એ ગૌતમી દ્રોણાચાર્ય પત્ની અત્યારે વિવાહ બન્યા છે, એના એકને એક દીકરાને જો મારી નાખવામાં આવે તો એની માને શું થાય? માનું દુઃખ એક માં સમજી શકે, એનો સ્વભાવ છે. પોતે દુઃખ વેઠે, બીજાને એનો અનુભવ ન કરવો, એનો સ્વભાવ છે. એ સ્વભાવ નહીં છે. એને પ્રણામ કર્યા તો ભીષણ ક્રોધે ભરાયા કે તમે આ પાંચાળની વાત પર નહીં આવો, સોંપી દો મને, હિસાબ કર્યોની સાથે નહીં છોડવું એને. ભીષણ ક્રોધે ભરાયા. અર્જુન મૂંઝાયા કે હવે કરવું શું આને? ભગવાને કહ્યું કે આ તો બ્રાહ્મણ છે, તે મરાય નહીં, બ્રહ્મ હત્યાનું પાપ લાગે, દોષ લાગે. અર્જુને વિનંતી કરી તો પ્રભુ મારે કરવું શું? ભગવાને ઉપાય બતાવે. વપનમ દ્રવિણાદાનમ સ્થાનાનિર્યાપણમ તથા એષ હિ બ્રહ્મબંધૂનાં વદો નાન્યોસ્તિ દૈહિકઃ. બ્રાહ્મણ હોય એને મરાય નહીં, મારવા માટેનો વિચાર નહીં થાય, એટલું શાસ્ત્ર બારીક બતાવ્યું છે. પણ કોઈ એવો દોષી હોય, બ્રાહ્મણ હોય, મરાય નહીં પણ મારવા તુલ્ય કોઈ સજા હોય, તેના મસ્તકના વાળ બળપૂર્વક ખેંચી નાખો
એની સંપત્તિ અથવા લૂંટી લો અથવા તો એને સભામાંથી અપમાન કરીને તિરસ્કાર કરી કાઢી મૂકી. અર્જુન એટલા ક્રોધમાં અને પછી તો સમય વીતવાના જો અસ્પષ્ટ મને ખબર પડી કે અભિમન્યુની પત્ની ઉત્તરાજી ગર્ભવતી છે. એને ગર્ભને જો મારી નાખવામાં આવે તો પાંડવોનો વંશ આગળ વધતો અટકી જાય. કોઈ પણ ભોગે એને ગર્ભને મારવાનો એક પ્રયોગ પોતે વિચારવા માટે તો ત્યાં મારણ પ્રયોગ ત્યાં કરવો છે અને ઉત્તરાજીનો ગર્ભ પડવા લાગ્યો. વેદના અસહ્ય થવા લાગી. પોતાનો પતિ 7 કોઠા યુદ્ધની અંદર મૃત્યુ પામ્યો. પોતાની સગીમાં એવી હતી નહીં. ઉત્તરાજી એ વેદના કોને વ્યક્ત કરે? આ વાત કોને કહે? મુસીબત અસહ્ય હતી. ત્યાં મારી ખૂબ ઉઘડી જાય તો પાંડવનો એ અંશ અટકી જાય. કોઈ પણ ભોગ્યા ગર્ભને ટકાવો જરૂર પણ આ વેદના બાપ કોને બનવું? હરિ એનો સાથે કે ભગવાન યાદ કરે કે તારા વગર હવે આ મારી રક્ષા કોણ કરે?
જેને ગર્ભ જે સ્ત્રીને વારંવાર સરી જતો હોય, કસુવાવડ થતી હોય, તેને આ શ્લોકનું પઠન કરવું આવશ્યક. પાહિ પાહિ મહાયોગી દેવ દેવ જગત્પતે નાન્યં વદભયં પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરં. શ્લોક 18,000 શ્લોક છે શ્રીમદ ભાગવતના. ખાલી શ્લોક નથી, એક એક અક્ષરનું અલગ અલગ વિશિષ્ટ મહત્વ સ્તુતિ કરી. અને ભગવાને એના ગર્ભની રક્ષા કરી. આપણે એમ થાય આમાં એવું બતાવું છું કે ભગવાને ક્રાંતિકારી પગલું લીધું છે કે ગર્ભમાં પ્રવેશ કર્યો, રક્ષા કરી. એ કર્તવ્ય એવો હતો. સૂર્યના જે કિરણો છે એ ગરમી આપે પણ સામે રૂ મુક્તિ હોય તેનાથી બળતું નથી. કારણ કે અવ્યક્ત કિરણો છે એ જ્યાં સુધી વ્યક્ત થાય નહીં, ભેગા થાય નહીં ત્યાં સુધી રૂ બળતું નથી. પણ એ રૂને બાળવું હોય તો એ સૂર્યને કિરણોને વ્યક્ત કરવા પડે. કેવી રીતે? સૂર્યકાંત મણી દ્વારા વિલોડી કાચ મૂકવામાં આવે, એ વ્યક્ત થાય રૂ બળે. વિલોડી કાચ કાઢી લેવામાં આવે તો કિરણો બાળી શકા સમર્થ ખરા પણ વ્યક્ત નથી, જુદા છે, વહેંચાયેલા છે. એ વ્યક્ત કરવા રૂ બળે તેમ ભગવાન તો વ્યાપ્ત છે પણ એ વ્યક્ત કરવો પડે. ભજન દ્વારા, સ્તુતિ દ્વારા પ્રાર્થના કરવા. જે ભજનમાં બીજી તેનું જીવન ઈઝી. અથવા તો ભગવાને પ્રવેશ કરવાનો જરૂર નથી, એ તો છે જ. ભગવાન ક્યાં નથી? સર્વમ ખલિલમ બ્રહ્મ, ચરાચર જગતમાં વ્યાપ્ત છે ભગવાન. ક્યાં નથી? એનો અનુભવ કરવો પડે. ભર્યું જ્યાં ત્યાં પ્રભુતા રૂપ અનુભવ રૂપ હે. ખુદીના કંજરોમાં તું, પ્રિયાના ચુંબનોમાં તું, હરે હરી ગંજનમાં તું, રજોપી કે પૂજ રે અવરું. ભગવાન બધે. આ વાયર છે એ દોરો જાય છે વાયરનો, એમાં કરંટ છે, દેખાતો નથી. પણ અનુભવ કરવો હોય તો વચ્ચે આંગળી અડાવવી પડે તો કરંટ ખબર પડે. અનુભવ કરીએ તો ખબર પડે પણ એનો અર્થ એમ નથી કે એમાં નથી. છે તો ખરો પણ એનો અનુભવ કરવો પડે. તલમાં તેલ છે, આમ દેખાય નહીં પણ એને પીલવામાં આવે, પીસવામાં આવે, તેલ નીકળે એમાંથી. દેખાતું નથી એનો મતલબ એમ નથી કે એમાં નથી. છે તો છે જ, અનુભવ કરવો પડે. પુત્રાજીની ગર્ભની ભગવાને આ રીતે રક્ષા કરી. યુદ્ધ શાંત થયું, પાંડવોનો વિજય થયો. ભગવાન પણ ઘણા સમયથી હસ્તિનાપુર આવ્યા હતા એટલે એમને પણ પાંડવોની પાસે રજા લીધી. યુધિષ્ઠિર, અર્જુન, ભીમસેન. યુધિષ્ઠિર ભગવાન કરતા મોટા, એમની પાસે ભગવાન કોઈને કારણે મહેમાન બની જવું કેવી રીતે અને ત્યાંથી વિદાય કેવી રીતે લેવી આ પ્રસંગમાં સમજો. અર્જુન એના સમકક્ષ સમવડીઓ મિત્ર સખો અર્જુનને ભગવાન કહે કે તું હાર. ભગવાન પોતે અર્જુનને કહે કે તું મોટા ભાઈને કહે કે હું બધી જવાની રજા, ઘણો સમય થયો છે, મારી માટે એકથી મારી રાહ જોતી હશે, મારી પત્ની મારી રાહ જોતી હશે, મારી પ્રજા મારા વગર દુઃખી છે તો તું મોટા ભાઈને કહેવું. ભીમસેને પણ કદાચ કહી શકે હું જાઉં
જગ્યાએ આમાં જવાની ઉતાવળ નહીં, રોકાવી જવાનું 2 દિવસ 5 દિવસ રોકાવો. એમને જવાનું એટલી ઉતાવળ શું લાગે? આટલા દિવસો રહ્યા થોડા વધારે, એમને જવાય નહીં. મૂકો સામાન તમારો ઉઠી જવું. બધાની પાસે ભગવાન વિરક્તિપૂર્વક રજા લે કે મને જવું છે. રથ તૈયાર થયો, બધામાં વિદાયની ઘણી ઉપસ્થિત રહ્યા છે. ભગવાન રથમાં બેઠા તો ખરા, પાંડવોની પાસે રજા લીધી, દ્રૌપદી પાસે રજા લીધી, પણ ભગવાનની નજર કોઈને શોધી રહી છે. રથમાં બેઠા, રથ ચાલવા લાગ્યો. થોડા જો રથ ગયો ને, શ્વેત વસ્ત્રધારી કુંતી માતા ઉભા હતા, જેની પ્રતીક્ષા કરતા હતા. રથમાંથી ઉતર્યા ને ભગવાન પોતે કુંતા માતાની પાસે જઈને વંદના કરી આજ્ઞા લેવા જાય. પણ આજે શું રહ્યું કે કુંતા માતા રોજ તો આશીર્વાદ આપે અને ભગવાન વંદન કરે, પણ આજે કુંતા માતા જાતે પ્રણામ કરે ભગવાનને. બોલે કે ભઈબા તમે શું કરો, માં તમે શું કરો? પ્રણામ તો મારે કરવાનો હોય, આપણે તો આશીર્વાદ આપવાનો હોય. હું તો નાનો તમારો દીકરા જેવો છે, પ્રણામ મારે કરવાનો હોય, આ યોગ્ય નથી લાગતું. કુંતી માતાના નેત્રોમાં શું છે? બોલે પ્રભુ આજ સુધી હું આશીર્વાદ આપતી આવી, કારણ કે મને ખબર નહોતી કે આપ કોણ છો. આજ સુધી આપની ઘણી સેવા મેં લીધી તમારી પાસે, કારણ કે મને ખબર નહોતી કે આપ કોણ છો. અરે ઘણી વખત પ્રભુ એવું બન્યું હોય કે મારા 5 દીકરાઓ બેઠા હોય, તમે મારા પગ ચંપી કરો, મારા પગની સેવા કરો. મેં તમને ના નહોતી પાડી, કારણ કે ત્યારે મને ખબર નહોતી કે આપ કોણ. અરે ઘણી વાર એવું બન્યું કે પાક અર્જુન બેઠો હોય અને તને કહું કે કનૈયા તું પાણી લઈ આવ, તો તું પાણી મારે માટે લાવ, તો મારા દીકરાને ના શોધતી અને તું લાવતો, પણ ત્યારે મને ખબર નહોતી કે તમે કોણ. પણ આજે હવે મને ખબર પડી છે કે આપ માત્ર પાર્થના સખા નથી, મારા એ ભાઈ વસુદેવના દીકરા માત્ર નથી, દેવકીના સંતાન માત્ર નથી, પણ આજે મને ખબર પડી છે કે આપ પરબ્રહ્મ સાક્ષાત ભગવાન અવનીની ઉપર લીલા કરવા માટે પ્રગટ થયા. તો આજે મારી બુદ્ધિને વાર સમજાય છે અને એટલા માટે હું આપને પ્રણામ કરું છું. આપ તો મને વારંવાર માં કહી મને મોટું પદ આપ્યું છે. જગત તો જે બાપ છે એનું માં, માં એ માં દિયા વગડાના બાપ. કવિઓએ ગાયું છે મધર ઇઝ મધર, એવરીથિંગ ઇઝ અધર. માને થોડા જગતમાં બીજું કોઈ નહીં. એક અક્ષર મને શબ્દ એ છે માં. માં બોલીએ ને માં એટલે મોરું ખુલી જાય, માં બોલે મોડે ખુલે અને માં બોલે તો હૃદય ખુલી જાય. કારણ કે માં એ બદલે બાપ બોલ્યું, બાપ બંધરી. બાપા બોલીએ બાપા, બાનો પામો ભાગ થઈ કહેવાય બાપા. માને બોલે આ જગતમાં કોઈ શિવાજીના માતૃશ્રી જીજાબાઈનું જયારે મૃત્યુ થયું ત્યારે શિવાજી ખૂબ રડે, તો મૂકી રડે, ખૂબ કલ્પાન કરે, મોટે મોટે રડે. એના સેવકો શિવાજી મહારાજને વિનંતી કરે કે મહારાજ આપ જો આ રીતે ઢીલા પડી જશો તો અમારું કોણ? આપ આ રીતે રડશો તો અમારા જેવા સામાન્ય પ્રજાજનનું કોણ? ધીમા પડો, શાંત પડો. તેમ તેમ શિવાજી મોટે મોટે રડે, મોટે મોટે રડે. શાંત રહો, ધીરા પડો. શિવાજી શાંત નહીં રહે. બોલે કે આ આટલા બધા અસહ્ય કલ્પાંતનું કારણ શું? શિવાજીએ કહ્યું કે આ જગતમાં મહારાજ કરીને બોલાવવા વાળા તો મને ઘણા છે. આ જગતમાં શિવાજી કહીને બોલાવવા વાળા તો અનેક છે. આ જગતમાં છત્રપતિ કહીને બોલાવવા વાળા ઘણા છે, પણ આ જગતમાં શિવો કહીને બોલાવવા વાળી તમારી એક માં હતી. હવે શિવો કહીને મને કોણ બોલાવે એની મને વેદના છે. આ જગતમાં શિવો કહીને બોલાવે એવી મારી માં હવે આજે નથી. એનું મને પરંતુ મને કોણ? સમ્રાટ ચાણક્ય
નાનો, એટલો નાનો કે એના દાંત નહીં ગયા. રોતો રોતો પોતાની માની ગોદની અંદર આવીને બેઠો, હસવા લાગ્યો ને માએ જોયું તેના મુખની અંદર નાના નાના એ ગાળણની કડી ગયો, એના દાંત ત્યાં દેખાયા. તો માં રડવા લાગી ત્યાં ચાણક્યની માં. ચાણક્ય બોલે, માં તું કાંઈ બોલે? બોલે કે બેટા તારા મુખની અંદર આવા નાના નાના દૂધની કડી જેવા એ દાંત જોઉં ને મને રડવું આવે. બોલે તો તને હસવું આવવું જોઈએ ને માં, કે આવો તારો નાનો દીકરો છું અને મારા મોઢામાં ઉંમર કરતા પણ એવા વહેલા આવા નાના દાંત જોઈ તને આનંદ હોવો જોઈએ. ના બોલે કે ના, એટલે તમને દુઃખ છે બેટા. એટલો આટલો નાનો આવા સરસ તારા મુખમાં દાંત, અરે માં તો તને આનંદ થાય ને, તું કેમ રડે? ના મને રડવું આવે, મને દુઃખ થાય છે. એટલો આટલો નાનો, તને આટલા નાના આટલી ઉંમરમાં સરસ દાંત છે. એવું કહેવાય છે કે જેના મોઢામાં આવા નાના નાના દાંત હોય ને એ મોટો થાય પછી ચક્રવર્તી રાજા બને. ચાણક્યમાં તો મને વધારે આનંદ હોવો જોઈએ કે તારો હું એક દીકરો જગતનો સમ્રાટ બનું, તો તને આનંદ ના થાય? બોલે કે ના, તું મોટો થાય, તું રાજા બને, ચક્રવર્તી રાજા બને. માં પોતે કહે ચાણક્યને કે બેટા તું ચક્રવર્તી રાજા બને એનો વાંધો નહીં, પણ તું મોટો થાય, તું રાજા બને, ચક્રવર્તી રાજા બને, તો તારા માને તું ભૂલી જાય એ દુઃખ છે. તું મને ભૂલી જાય ને એ મને દુઃખ છે કે મોટો થાય. ચાણક્ય પોતાની માના ગોદમાંથી ઉભો થયો, આંગણામાં ગયો, મોટે પથ્થર લીધો, મોઢામાં માર્યો અને દાંત જે હતા એ તોડી નાખ્યા. હથેળીમાં દાંત લઈને આવ્યો, અરે માં આ તારો દીકરો ક્યારે ચક્રવર્તી રાજા હોય નહીં? મને બસ તારા ચરોમાં સવાર એવા રાજા થવું નહીં, મારે ચક્રવર્તી થવાની જરૂર નથી કે માથી દૂર રાખવું, મને હું તો તારો દીકરો થવાનો બસ. માનું આ વાસ્તવ્ય છે. મારા તોને જગતનો કોઈ પ્રેમ નહીં. કનૈયો દ્વારિકાનો એ રાજા સોનાની મહેલમાં 16,000 રાણીઓની સેવા લે, પણ જયારે યશોદાની વાત નીકળે અને રડવા લાગે. યશોની વાત આવે એટલે રડે. ઋષિની કહે કે પ્રભુ તમે ખરા આટલા મોટા રાજા, હવે બધી રાણીઓ તમારી સેવા કરે, તમારી ઓછી સેવા કરીએ તો વારંવાર તમને યશોદામાની વાત આવે ને રડવું આવે? તમને સારું લાગે રડો તો? ભગવાન રડે? રાણી અત્યારે તો મારી પાસે જવાબ નથી, આપીશ જવાબ. પણ એક દિવસ બન્યું, ભગવાન ત્યાંથી રાત્રે પોતાના એ મહેલમાં આવ્યા. ભગવાનને બી થયું કે રાત્રે સુઈ શહેર કક્ષમાં સુવાની તૈયારી કરે ત્યારે કટોરો ભરી દૂધ પીએ, ત્યાર પછી ઊંઘ આવે. ભગવાન આવ્યા હતા તો થાકી ગયા હશે તો પલંગ પડતાની સાથે ઊંઘ આવી ગઈ. ઋષિ દૂધનો કટોરો લઈને આવ્યા, જોયું કે ભગવાન સુતા છે એટલે ટેબલની ઉપર કટોરો મૂકી ઢાંકીને પોતાના કક્ષમાં ચાલી ગઈ. સવારે ભગવાન જાગૃત થયા, પલંગની ઉપર ઉભા થઈ દ્રષ્ટિ પડી, ટેબલની ઉપર એ દૂધનો કટોરો જોયો. ભગવાને કટોરો લીધો, લઈને ઋષિની પાસે ગયા અને કહ્યું દેવી એક પ્રશ્ન મને પ્રશ્ન પૂછ્યો કે તમને વારંવાર યશોદાની એ વાત કરી રડું કેમ આવે, તેનો જવાબ આપવા માટે અત્યારે પ્રભાત આવે. દેવી તમને ખબર છે, તમને સારી રીતે ખબર છે કે મને દૂધ પીધા વગર ઊંઘ નથી આવતી. મને સુતેલો જોઈ એ કટોરો ટેબલ ઉપર મૂકી તમે નિરાંતે સુઈ ગયા. પણ હવે રાણી તમારી જગ્યાએ તમારી માં યશોદા આવ્યો તો આખી રાત ખડે પગે મારા પલંગની બાજુમાં ઊભી હો તો સુઈ નહીં જાય કે મારા એ લાલાને દૂધ પીધા વગર ઊંઘ નથી આવતી. તમે હતા તો ચાલી ગયા, પણ મારી માં યશોદા હો તો ત્યાં ને ત્યાં ઊભી રહી હો. માનો પ્રેમ આ છે કે તમને કેમ સમજાવવા અનુભવની વાત. मुझे अपने अचल में छुपा ले
કહીને સંબોધન કર્યું હતું. કુંતી માતાને આનંદ થયો. વિનંતી કરે, પ્રભુ આપે તો અમને વણ માંગે ઘણું બધું આપ્યું છે, પણ આજે કઈક તમારી પાસે માગવાની ઈચ્છા થાય છે, આપ જો અનુમતિ આપો તો માગું. ભગવાને કહ્યું, માં માગને તને શું જોઈએ? તારે જે ઈચ્છા હોય એ માંગ. બોલે કે ના, તમે વચન આપો. બોલે આપ્યું ને વચન, પણ માગને તને શું જોઈએ? ભગવાને શું માંગે? જે કુંતી માગે એ આપણે વિચારી દઈશું. કુંતી કહ્યું, પ્રભુ આપ પ્રસન્ન થયા હો અને આપ પોતે મને વરદાન આપવાની તૈયારી બતાવતા હોય તો બસ એક વરદાન મને આપો કે જગતના જે કોઈ દુઃખ છે એ હું પોતે સહન કરું. બસ જગતના બધા દુઃખો મને આપી દો. ભગવાન કહ્યા કે માં, જગત માટે આ જીવનમાં ઓછું દુઃખ જોયું કે હજુ દુઃખ માગે? હવે તો સુખનો અનુભવ કરવાનો સમય થયો અને દુઃખ માગવાની વાત કરે તો સુખ માગ, બીજું વસ્તુ માગ, દુઃખ કેમ આપો? બોલે કે ના પ્રભુ, અત્યાર સુધી અમે દુઃખી હતા તો તમે અમારી સાથે હતા. અત્યાર સુધી અમે દુઃખી હતા તો ભગવાન આપ અમારી સાથે. હવે અમને સુખનો અનુભવ થવા લાગ્યો, તમને છોડી જવાની વાત કરો. એવા સુખને અમે શું કરીએ કે આપથી અમને દૂર રાખે? અમે દુઃખમાં રહેવા તૈયાર છે, દુઃખી થવા તૈયાર છે, પણ આપના વિના રહેવા માટે અમારી તૈયારી. વિનંતી કરી પ્રભુ, આપ અત્યારે આનંદના દિવસો મારી પાસે પ્રાપ્ત થયા છે ને એટલી બધી જવાની ઉતાવળ, આવો ને આપણે સાથે પાછળ રહીએ. અને ભગવાને એ વિનંતી સ્વીકાર કરીને પાછા આવે. ગયેલા હતા દ્વારિકા જવાને, પાછા આવ્યા છે એટલે દરેકને આનંદ થયો. કુંતી માતાને વિશેષ આનંદ છે કે મેં ભગવાનને પ્રાર્થના કરી એટલે ભગવાન મારો ભાવ જોઈને આવ્યા છે. યુધિષ્ઠિર કે ના માં, એવું નહીં, હું આ નગરનો રાજા છું ને એટલે મારા ભાવથી ખેંચાય. અર્જુન કે તમારો ભલે ભાવ હોય, હું તો મારા મિત્ર તરીકેની ભક્તિ કરું કે મારે માટે આવ્યા. ભીમસેન કે મારે માટે આવ્યા, નવસુર કે મારે માટે, સૌદી કે મારે માટે, દ્રૌપદી કે ના એ ગલત બાત છે, મારે માટે આવ્યા ભગવાન. એ તો મારો માનેલો ભાઈ છે, મારે માટે આવ્યા. સુભદ્રા કે તમારો તો માનેલો ભાઈ, મારો તો ફકો ભાઈ, મારે માટે આવ્યા. ભગવાન કે હું તમારા કોઈને માટે નથી. જો આ ભગવાનને આ ચરિત્ર કે લીલા કાર્ય એટલા માટે કરે અને બધાને લાગે કે મારે માટે સમજવાનું કે લીલા કાર્ય એટલે માટે અને થાય બધાને અનુભવ, એને કહેવાય લીલા. ક્રિયા અને લીલામાં ભેદ છે. ક્રિયામાં ગુણદોષ પણ આવે, લીલામાં ગુણદોષ નહીં આવે. ક્રિયામાં ગઈકાલે દીવો પ્રગટ કર્યો, દીવો એ પ્રગટ કરવાની ક્રિયા. એ દીવો તૈયાર કરવાનો, એને સફાઈ કરવાની, એને ચોખ્ખો રાખવાનો, તેમાં વાટ તૈયાર કરવાની, એમાં ઘી પૂરવાનું, માચીસ લાવવાની, પ્રગટ કરવા માટે પવન આવે તેની આડ કરવાની અને પછી દીવો પ્રગટ થાય, એને કહેવાય ક્રિયા. પણ ક્રિયામાં ગુણ દોષ આવે. ગઈકાલે 1-1.5 વાગે દીવો પ્રગટ કર્યો તો કેટલાક એમાં ગુણ પણ જોઈ, ચાલો સરસ મંગળાચરણ દીકરા કરતે તો થયું છે એટલે આપણે આનંદ છે. કેટલાક એમ કે ભર બપોર દીવો પ્રગટ કરવાનો ક્રિયા હોય તેમાં ગુણ દોષ આવે છે. જયારે લીલામાં દરેકને આનંદ થાય, દરેકને એમ થાય કે આ તો મારે માટે છે, આ તો મારે માટે છે. કથામાં આપણને આનંદ થાય છે કારણ કે ભગવાન લીલાનું શ્રવણ કથા કરી રહ્યા છે. દરેકને એમ થાય કે ભગવાન તો મારા કનૈયાની કથા આપણી છે, મારી છે. ભગવાન આવ્યા દરેક કહ્યું મારે માટે, મારે માટે. ભગવાન કહ્યું તમારા કોઈને માટે નથી આવ્યા. હું આવ્યો છું માત્ર કુરુક્ષેત્રના મેદાનની અંદર બાણ શૈયાની પર સુતેલા વિશ્વ દાદાને અંતિમ દર્શન માટે આવ્યો. કુરુક્ષેત્ર વિતરણમાં ભગવાન પોતે પાંડવોની સાથે ગયા છે. બાણ શૈયા અસહ્ય અર્જુનના બાણથી વિધાઈને વિશ્વદાદા ત્યાં પડ્યા છે. લોહીની નદીઓ વહી રહી છે, માંસના લોચાઓ વળગ્યા છે. અસહ્ય વેદના છતાં પણ ભગવાનનું નામનું કીર્તન ત્યાં ચાલુ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
આવ્યા પાછા પરત. કુરુક્ષેત્રના મેદાન તરફ ગયા એનું કારણ છે ભગવાનનું વચન છે. પ્રાણ જાય વચન ન જાય. ન મેં ભક્ત પ્રણશ્યતિ ગીતાનું વચન છે. કુરુક્ષેત્રનું મેદાન એ રણ સમરાંગની અંદર પરિવર્તિત થયું. 18 દિવસ યુદ્ધ ચાલ્યું. 10 દિવસ સુધી સેનાપતિ તરીકે વિશ્વદાદાએ સેવા આપી કૌરવ પક્ષે. પણ 10 દિવસ સુધીમાં એક પણ પાંડવોને મારી શક્યા નહીં. એની વેદના દુર્યોધનને થઈ. એ દાદાજી અમારા પક્ષમાં રહીને લડે છે, સેનાપતિ છે, અમારો રોટલો ખાય છે અને કામ તો પાંડવોનું કરે. કહેવાયું નહીં. દુર્યોધને ન કહેવાનું વચન વિશ્વદાને કહ્યા છે. વિશ્વદાને વેદના થઈ, દુઃખ થયું કે તું મારા માટે પૌત્ર શંકા કુશંકા કરે છે. મારામાં તને એવી ભાવના જાગી છે કે હું તારા પક્ષમાં રહીને પાંડવનું કાર્ય કરું છું. જા તને શંકા જાય તો એક કામ કર. સાંજે હું જયારે સંધ્યાવંદના કરતો હું ત્યારે મારી કુટીરની અંદર તારી પત્ની ભાનુમતીને મોકલજે. આ જીવનમાં જે કઈ સાધના તપ જે કઈ પુણ્ય મેં કમાયો હોઉં એ બધું જ તારી પત્ની અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ સાથે આપીને પૂરા કરીશ. પછી પણ ચિંતા છે અને મારામાં શંકા જાય. દુર્યોધનને આનંદ થયો. ત્યાં દાદાએ તપસ્વી મહાપુરુષ જીવનનું બધું તપ જો એ મારી પત્ની અખંડ સૌભાગ્ય ભવ કહીને આપે તો ભલે ને કદી પાંડવના પક્ષની અંદર એ કૃષ્ણ હોય તો પણ શું થયું કે મને કોઈ મારી શકવાનો પેદા નહીં થાય. એને આનંદ થયો. તરત જ ત્યાંથી નીકળીને પોતાની પત્ની ભાનુમતીની પાસે જો આજે સાયંકાલે દાદા જયારે સંધ્યાવંદના કરતા હોય ત્યારે એની પાસે તારે જવાનું, આશીર્વાદ આપે લઈને આવવાનું. એક વખત આશીર્વાદ જો દાદા આપી દે પછી હું પાંડવનું સમજણ પાડી દઉં કે હું કોણ. આનંદ થતો હતો એને. સાંજની તૈયારી થવા લાગી. સૂરજ અસ્તા તરફ ધીમે ધીમે વળવા લાગ્યા અને ત્યાં તો અંતર્યામી પરમાત્મા કૃષ્ણચંદ્રને ખબર પડી કે આજે અનર્થ થવા જઈ રહ્યો છે. જો આજે ભાનુમતી ત્યાં દાદાની પાસે જાય અને દાદાને આશીર્વાદ આપી દે અખંડ સૌભાગ્યવતી ભવો તો પાંડવનો ક્યારે વિજય ન થાય. એટલે કોઈ પણ ભોગે એ ભાનુમતીને ત્યાં જતા રોકવી. એટલે ભગવાન દોડ્યા તરત ત્યાંથી ભાનુમતીના મહેલની અંદર સાયંકાલનો સમય ભાનુમતી દાદાની પાસે એ આશીર્વાદ લેવાની તૈયારી કરતા હતા અને ત્યાં તો એકદમ આવ્યા. ભગવાનને આવેલા જોઈને ભાનુમતીને આનંદ થયો. અરે ભૈયા આપ યહાં. ભાનુમતી ભગવાનને ભાઈ માનતી. અરે ભૈયા આટલા સમય પછી તમે મારા એ ઝૂંપડીને પાવન કરવા. હા બોલે બહેના ઘણો વખત ઈચ્છા હતી કે ચાલ તને મળી આવ. ઘણો વખત યાદ આવતી હતી, સમય મળતો નહોતો. પણ આજે થયું કે ના મારે જવું જ છે એટલે આજે તને મળવા માટે આવ્યો. તારી ખૂબ યાદ આવી ને એટલે તને મળવા માટે હું આવું. જગતનો મોટામાં મોટો રાજકારણી છે કલયુગ. એ ધારે એ કરે, ચાહે એ કરે. ગ્રેટેસ્ટ પોલિટિશિયન. બેના તારી ખૂબ યાદ આવીને આજે થયું કે ભલે યુદ્ધ ચાલતો ને ચાલવા દો પણ મારે આજે તને મળવું છે. ભાનુમતીને આનંદ થયો કે મારો ભાઈ આજે મારે ત્યાં આવ્યો છે. મારે દાદાની પાસે જવું છે પણ હવે આજે નહીં જાઉં તો કાલે જાઉં. એક દિવસ બધું નાની મોટી વાત. એટલે તૈયાર કરવા માટે બેઠી હતી. તૈયારી મૂકી બાજુ પર કે ચાલો આજે નહીં કાલે નક્કી કરવું. કાલે જવું આજે નહીં જવું. મારે એક દિવસ બધું એનું મોડું બેઠી ભગવાનની સાથે વાતો કરવા. ભગવાન ભાનુમતી સાથે વાત કરે પણ ધ્યાન છે વિશ્વદાદાની કુટીર તરફ. એ ભાનુમતી હવે જવાની જે નક્કી છે પણ આશીર્વાદ તો લેવા. થોડી વાર આવી વાત કરી પછી ચાલ બહેના હવે મારે જવું છે. બોલે ભૈયા અત્યારે તમે આવ્યા એકદમ જવાની વાત કરો. બોલે હા એક ખાસ કામ યાદ આવ્યું ને એટલે મારે જવું છે. કારણ કે ભગવાન ત્યાંથી નીકળ્યા છે, વિદાય લીધી અને સીધા આવ્યા છે દ્રૌપદી પાસે. દ્રૌપદી પાસે આવી કોઈ વાત નહીં કરી, કોઈ ચર્ચા નહીં. એનો હાથ પકડ્યો દોડવા લાગે. ભગવાન અંધારું થવાની તૈયારી હાથમાં ભગવાને ફાનસ લીધું છે. ભગવાનની લીલા પૂર્વો કે જગતને જે પ્રકાશ આપે ફાનસ લઈને નીકળો. અને દ્રૌપદી પણ પરમાત્મા કહે એટલે ચાલવા લાગ્યા. ત્યાં શું કઈ નહીં. આગળ ચાલતા જાય ને જોયું ભગવાને કહ્યું કે જો આપણે અત્યારે ભીષ્મદાદાની કુટીરમાં જઈએ છીએ. ત્યાં તારે જવાનું
શાંતિથી પ્રવેશ કરવાનો, વંદન કરવાના અને દાદા તને અખંડ સૌભાગ્યવતી ભવ આશીર્વાદ આપે કે તારે આવી જવાનું. પાછું બોલવાનું નહીં, ચર્ચા કરવાની નહીં, કોણે આવીને પૂછવાનું કહેવાનું નહીં. બસ તારે જવાનું, વંદન કરી આવી જ જવાનું. આશીર્વાદ મળે એટલે કામ પત્યું આપણું, ચૂપચાપ જવાનું છે. બધો કાર્યક્રમ સમજાવી દીધો, ચાલવા લાગ્યા આગળ. માનસ થઈને ભગવાન એને હાથ પકડી દોરી જાય છે, પણ ભગવાનનું ધ્યાન ત્યાં ગયું કે દ્રૌપદીમાં જે ચાલી રહ્યા છે તો પગમાં એને મોજડી ગઈ. હવે મોજડી પહેરે તો તેનો પાછો કુચુડ અવાજ આવતો. ભગવાને થયું એ ગલત કે અવાજ આવે ને આપણે પાછા કૌરવ પક્ષમાં અંદર જવાનું છે, શાંતિથી છુપા રહીને જવાનું છે, કોઈને ખબર પડી જાય તો કામટે થયું કે જો એક કામ કર બેન, તો આપણે મોજડી કાઢી નાખે. દ્રૌપદી મૂંઝાય કે મોજડી કાઢું તો બધી પકડું કેવી રીતે? બે હાથથી મારો પોશાક પકડીને ચાલુ, આ પોશાક પકડું કે મોજડી પકડું? ભગવાન કે મારી માં તારી મોજડી વાળા હાથમાં હું પકડવા તૈયાર છું, પણ કામ કરને. એટલે ભગવાને મોજડી એક હાથમાં દીધી, એક હાથમાં ફાનસ થઈને ભગવાન આગળ છે, પાછળ દ્રૌપદી ચાલી રહ્યા છે. રસ્તામાં બધી વાત સમજાવી, જો તારે બહેન ત્યાં જવાનું, બીજી કોઈ ચર્ચા કરવાની નહીં, આશીર્વાદ મળે, આપણું કામ પતે, પાછા આવવાનું. ચાલતા વાત કરતા આ બાજુ વિશ્વદાદાની કુટી આવી, ઓમકારનું નાદ ત્યાં સંધ્યાવંદના ધ્યાનમાં ભગત વિશ્વ દાદા મનમાં વેદના પણ સાથે છે કે આ કૌરવના એ દુર્યોધનને કહેવા ખાતર મારે આજે મારું તપ બધું એની પત્નીને હાજર અમર કરવા માટે આપવું પડશે. આપણને સૌભાગ્યવતી વચન દેવું પડશે, પણ શું કરું? વચનથી બંધાયો છું, મનમાં વેદના છે, નેત્રો બંધ છે. ઓમકારનું સ્મરણ કરતા કરતા પરમાત્માનું ધ્યાન ચિંતન કરી રહ્યા છે. અને ભગવાન કુટીની પાસે આવી, એક હાથમાં મોજડી, એક હાથમાં ફાનસ, ઈશારા કરી જા કુંદન, હું અહીં છું, ત્યાં કહેવાનું નથી, આશીર્વાદ મળે તો આવી જવા. દ્રૌપદી કહે આવી છું છું છું. આભૂષણા ધીમા ધીમા રડકાળ થયા, શાંત વાતાવરણ છે. સાયંકાળ પ્રદોષનો એ કાળ છે. દ્રૌપદી અંદર પ્રવેશ કર્યો, નેત્રો દાદાજીને બંધ છે. દ્રૌપદી નજીક આવીને પ્રણામ એને કર્યા છે. દાદાજીને થયું કે આ ભાનુમતી આવી છે, આશીર્વાદ ત્યાં પ્રાપ્ત થયા છે. દ્રૌપદીને કહું છું તારે જઈને કઈ બોલવાનું નથી, આશીર્વાદ મળે કે બેક ટુ પેવેલિયન. પણ સ્ત્રી સહજ સ્વભાવ ના પાડી છતાં પણ પ્રણામ કરતાની સાથે દાદાજી બોલાઈ ગયું. વિશ્વદાદાએ નેત્રો ખોલ્યા કે આ અવાજ બદલાયો. જોયું કે ત્યાં દ્રૌપદી, બેટા તું અહીં આ સમય અહીં ક્યાંથી? દ્રૌપદી ભાનુમતી જગ્યા તું ક્યાંથી આવી? તને કોણ લાવ્યું? તરત બધા પ્રશ્નોની કઈ વર્ષાવર્ષ આવી. દ્રૌપદી પોતે બુઝાયા, જીભ બહાર નીકળી, હવે કરવું શું? ભગવાન ત્યાં કપાટ ઠોકે ન પડી હતી. આટલું સમજાવે છતાં તો બકે ત્યાં બોલો. હવે ગભરામણ નથી. દાદા પૂછે તું કોની સાથે આવી બેટા? ભગવાન બાર, મારું નામ તો રેતી નહીં. આટલું બધું કહ્યું, માનસ નથી બહાર આવડે, તું માથા પર છોડ ને. દ્રૌપદી બહાર ઈશારો કરે, શું કહેવાનું? તારે જે કહેવું તે કેમ મારો. દાદા ઉતાવળ, બેટા તો કોની સાથે આવી? દ્રૌપદી અકળાયા, ઉતાવળમાં કહ્યું નોકર સાથે આવી છું. ભગવાન કે મારી માં તું નોકર કે વાંધો નહીં, પણ ગૌરવ ઈશારા બાજુ બહાર કુટીર વાત આવે. દ્રૌપદી પૂછે શું કરું? ભગવાન ગૌરવ. દાદાને જોયું કે આ જે કઈ કાવતરું છે સારું છે. દાદા કે એમ તારો નોકર આવ્યો છે સાથે બહાર ઉભો છે, ત્યાં તમને બતાવો તો ખરો નોકર ક્યાં છે. અને દાદાજી બહાર આવે અને ભગવાન ઉભા થઈ ગયો. આગળ ભગવાન અને પાછળ ભગવાનની પાછળ એ બીજા ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો.
આપની લીલા પરંપરા છે. આજે દ્રૌપદીને બદલે ભાનુમતી આવી હોત તો અનર્થ થઈ ગયો હોત, પણ આપની કૃપાનું પાર નથી. આંસુ વહ્યા છે. વિશ્વદાએ જોયું તો ભગવાન એક હાથમાં ફારસ છે અને એક હાથમાં મોરલી. વાહ પ્રભુ, આપના શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ દર્શન તમે વારંવાર કર્યા છે, પણ આજે જીવનમાં એવી પહેલી ઘટના ઘટી કે એક હાથમાં ફાનસ અને એક હાથમાં મોજડી વાળો પરમાત્મા તમે પહેલી વખત જોયો પ્રભુ. અને વિશ્વદાદાએ પ્રાર્થના કરી, હે પ્રભુ, આપે વારંવાર દર્શન આપ્યા છે, એક વચન મને આપો કે જયારે મારા અંતિમ શ્વાસ ચાલતા હોય ત્યારે શું આપ મને દર્શન આપવા માટે નહીં આવે? અને ભગવાને કહ્યું હતું કે દાદા તમે નિશ્ચિત રહો, જયારે છેલ્લા શ્વાસ ચાલતા હશે ત્યારે હું આપની પાસે આવીશ. અને એ વચનને સફળ કરવા માટે ભગવાન આજે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન દર્શન થયા છે ને ત્યાં બે હાથ જોડીને પ્રાર્થના કરી, આપનું વચન આપે પાલન કર્યું છે, પણ મારો કયો અપરાધ છે એના કારણે મારા અંતિમ અવસ્થા આ રીતે ભોગવવાની? બાણ સૈયારી ઉપર પટી મેઘલા બ્રહ્મચારીનું પાલન કરનાર હું સ્વયં પોતે આ જીવનમાં ક્યારે કોઈ પાપ નથી કર્યું, સ્વપ્નમાં પણ ક્યાંય દોષનો ભાગીદાર બન્યો નથી. પછી કહ્યું આ પાપ મને આજે સહન કરવાનો સમય આવ્યો છે. વિશ્વદાદા પોતે એની શક્તિ 25 પોતાના આગલા જન્મ જોઈ શકતા હતા. આગલા જન્મ ભગવાને પોતે બતાવ્યા. 26મો જન્મ જોયો, 27મો, 50મો, એમ કરતા કરતા 99 જન્મ વિશ્વદાદાએ પોતાના ભગવાનની શક્તિ દ્વારા જોયા. કોઈ પાપ કર્યું નથી. પણ 100મો જન્મ જયારે ભગવાને બતાવ્યો ત્યારે જોયું કે આ 100મા જન્મમાં એ વિશ્વદાદા એક નગરના રાજા શિકાર કરવા નીકળ્યા છે. જંગલની કીડીઓ કાપતા અશ્વની પર સવાર છે. માર્ગમાં એક કાચિંડો ક્યાંય બેઠેલો દેખાયો. એને વિચાર આવ્યો કે પાછળ મારું સૈન્ય આવ્યું છે. કાચિંડાને મેં તો જોઈ લીધો, પણ એ લોકો ન જોશે તો એ મરી જવાનો. માથામાંથી તીર કાઢ્યું, દૂર કરવા પ્રયત્ન કરે, પણ તેમાં તો એ કાચિંડો જરાક જોર ધક્કો લાગે ઉછળ્યો, બાજુમાં કાંટાની વાળમાં પડ્યો. આખા શરીરમાં કાંટાઓ ભરાયા. બોલે કે દાદા આ 100મા જન્મનું પાપ તમારે બચાવવાનો પ્રયત્ન કર્યો ને, મારે તો ઈરાદો મારવાનો ક્યાં હતો? ભગવાન કે દાદા એટલા માટે તો હું 4 હાથ સાથે તમારી સામે ઉભો છું. દરેક આ જગતમાં રોજ માનવી મને ક્યાં જાવું છે, પણ તમારી ભાવના સાચી હતી એટલે ચતુર્ભુજ દર્શન માટે તમારી સન્મુખ ઉભો છું.